નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ઓગસ્ટ 2025 આજના ખેડૂતલક્ષી મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીશું। જેમાં મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એક જ ઉપાય એટલે કે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનો પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે આનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો। જે તમને નજીકના કોઈ પણ એગ્રો સેન્ટર ની મુલાકાત લેશો એટલે આ પ્રોડક્ટ મળી જશે, અથવા તો વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેનો સંપર્ક પણ કરી શકો છો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યને સૌની યોજના થકી પાણી પૂરું પાડવામાં આવશે। તે ઉપરાંત 10ની જગ્યાએ હવે ખેડૂતોને 11 કલાક વીજળી મળશે। તે ઉપરાંત કપાસના ભાવમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમજ જીરુની બજારમાં ફરી સુધારો જોવા મળી રહ્યો છે। સાથે જ મિત્રો ગુજરાતની અંદર યુરિયાની અછતને લઈને કેન્દ્ર સરકારે ફરી નિર્ણય લીધો છે। 80,000 મેટ્રિક ટન ફાળવવામાં આવ્યું છે। તો આ વિષયની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ગઈકાલ દરમિયાન ગુજરાત સરકારે ખેડૂતલક્ષી એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમની અંદર ખાસ કરીને અત્યારે વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર લંબાણો છે, ખેંચાણો છે, જેના કારણે ખેડૂતોનો પાક અત્યારે સુકાઈ રહ્યો છે, જેથી ગુજરાતના ખેડૂતોને ઘણા વિસ્તારની અંદર વીજળીનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે। જેથી ગઈકાલના રોજ દરમિયાન ગુજરાત સરકારે કૃષિ મંત્રીએ ખાસ કરીને નિર્ણય લીધો છે કે હવે ગુજરાતના 11 જિલ્લાઓની જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદનું પરફોર્મન્સ ઓછું છે, ત્યાં પાણી પાવા માટે ખાસ કરીને વીજળીનો સમય વધારવામાં આવ્યો છે, જ્યાં 10 કલાક કરી દેવામાં આવ્યો છે। જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જામનગર હોય, દ્વારકા, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત આ જિલ્લાઓની અંદર મિત્રો સૌની યોજના થકી નર્મદાનું પાણી પણ પહોંચાડવામાં આવશે। તે ઉપરાંત કૃષિ કેબિનેટ બેઠકની અંદર એ પણ જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતની અંદર પણ સૌની યોજના થકી પાણી પહોંચાડવામાં આવે તેવી હાલ જાહેરાત કરી દીધી છે। તો ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર ગણી શકાય। બાકી રહી મિત્રો ખાતરની વાત, ઘણા સમયથી મિત્રો અત્યારે ખેડૂતનો હાલ જોવા જઈએ તો પાક પરિપૂર્ણ અવસ્થામાં પહોંચી ગયો છે અને અત્યારે ખાસ કરીને ખાતરની જરૂર પડતી હોય છે, ત્યારે તે ગુજરાતની અંદર ખાતરનો સ્ટોક ખૂટતો હોય છે। ત્યારે મિત્રો ફરીવાર ગુજરાતના ઘણા બધા ખેડૂતો અત્યારે ત્રાહીમાં પોકારી ચૂક્યા છે, તેમજ ખાતરનો જથ્થો ઓછો આવવાને કારણે ખેડૂતોની લાંબી લાઈનો પણ લાગી ચૂકી છે। પરંતુ હાલ ખાતરની અછત હોવાને કારણે ફરી રાજ્ય સરકારે ખાતરની અછત પૂર્ણ કરવા માટે એક મોટો જથ્થાની જાહેરાત કરી છે। રાજ્યના ખેડૂતો માટે અત્યારે રાજ્ય સરકારે 80,000 મેટ્રિક ટન યુરિયા ખાતર ફાળવવાની જાહેરાત કરી છે। તે ઉપરાંત આમાં કોઈ ગેરરીતિ ન થાય, કાળો બજાર ન થાય તે માટે 3 કલેક્ટરની 6 જિલ્લા વાઇઝ વહેંચણી પણ કરી છે, જેના કારણે આમાં કોઈ પણ પ્રકારે ખોટું કાર્ય ન થાય। તો એક ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે। હવે મિત્રો ટૂંક સમયની અંદર તમને જે યુરિયાની ઘટ હતી, યુરિયા નહોતું મળતું, તો હવે મોટાભાગના વિસ્તારની અંદર યુરિયાની ઘટ પૂર્ણ થઈ જાય તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે। બાકી રહી મિત્રો બજારની વાત, તો હાલ આ વર્ષ દરમિયાન મિત્રો કપાસના ભાવ 1650 આસપાસ નોંધાઈ રહ્યા છે। હાલ કોઈ મોટી તેજી હમણાં જણાતી નથી। કપાસની બજાર મિત્રો ગયા વર્ષની સરખામણીએ થોડી સુધારા તરફ જોવા મળી રહી છે, તેમજ મિત્રો છેલ્લા 2 દિવસની અંદર રૂ ઘાસડીના ભાવમાં પણ 1000 સુધીનો મોટો ઘટાડો પણ જોવા મળ્યો હતો। જે મિત્રો વાત કરવામાં આવે તો 53,000 આસપાસ ઘાસડીના ભાવ બોલાયા હતા, તે 57 સુધી પહોંચી ગયા છે, તેમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે એવરેજ બજાર છે તે 1650 આસપાસ નોંધાઈ રહી છે રાજકોટ, ગોંડલ જેવા માર્કેટ યાર્ડોની અંદર। આ વર્ષ મિત્રો કપાસના વાવેતરમાં મોટો કાપ છે તેમજ ઘટાડો છે, જેના કારણે મિત્રો કપાસના ભાવ સારા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કપાસનું વાવેતર ઓછું થવાને કારણે કપાસની બજારમાં આ વર્ષ દરમિયાન 2025માં તેજી આવી શકે છે, જેની નોંધ લેવી। તે ઉપરાંત મિત્રો જીરુ બજારની વાત કરવામાં આવે તો જીરુ બજારમાં આ 2025 દરમિયાન સતતપણે નવી સિઝન શરૂ થઈ છે ત્યારે 5,000 ભાવ હતા, અત્યારે ઘટીને તે 37-38 સુધી પહોંચી ગયા છે। જીરુના ભાવ છેલ્લા 2 મહિનાથી સતત ઘટાડા ચાલી રહ્યો છે અને 1200 આસપાસ આ 2-3 મહિનાની અંદર ભાવ ઘટી ચૂક્યા છે। અત્યારે મિત્રો એવરેજ બજાર 37-38 આસપાસ નોંધાઈ રહી છે। ઊંઝામાં મિત્રો વધઘટ બજાર 4500 આસપાસ સુધી ટકેલી જોવા મળી રહી છે, પરંતુ બેસ્ટ ક્વોલિટીના ભાવ મિત્રો ગયા વર્ષના જે જૂનું જીરું છે તેના 3500 નીચે ભાવ હાલ નોંધાઈ રહ્યા છે। અત્યારે મિત્રો વેપારી તેમજ ખેડૂતો સ્ટોક કરીને બેઠા છે, જેના
કારણે મિત્રો હાલ તો કેરીનો સ્ટોક પણ ઓછો છે, જે આપણી બીજી ચેનલ ઉપર માહિતી આપી છે જીરું બજાર વિશેની ખેડૂત વન કરીને, તેમાં તેનો વિડીયો સંપૂર્ણ મૂકેલો છે. બાકી મિત્રો ટૂંકમાં વાત કરવામાં આવે તો જીરું બજાર વિશેની, તો મિત્રો હમણાં કોઈ મોટી તેજી સંભાવના હાલ જોવા મળતી નથી. હાલ આગામી દિવસની અંદર પરબો આવશે, એટલે કે જન્માષ્ટમી, રક્ષાબંધન, જેના કારણે થોડી લેવાલી વધશે, જેથી મિત્રો થોડી બજાર સુધરે તેવું હાલ અનુમાન છે, પરંતુ કોઈ મોટી તેજીની હમણાં સંભાવના જણાતી નથી. બાકી રહી મિત્રો અન્ય વિસ્તારની અન્ય માહિતી, તો આગામી વિડીયોની અંદર માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજના ખેડૂત સમાચાર વિશેની સંપૂર્ણ અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.